બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે 26મી જાન્યુઆરીના રોજ ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ સંવિધાન વિરોધ અનામત માથાનો દુખાવો બનેલ છે આવી ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો છે। આ વિવાદને લઈને એસસી ઓબીસી તેમજ કોંગ્રેસ આગેવાનો દ્વારા નારેબાજી સાથે મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું। જોકે નૌકાબેનના રાજીનામાની માંગ કરી છે અને જાહેરમાં માફી માંગે તેવી માંગ કરવામાં આવી રહી છે। ભાભર પોલીસ સ્ટેશનમાં અરજી કરીને માંગ કરવામાં આવી છે કે અમારી અરજીને ધ્યાને લઈને આગળ કાર્યવાહી કરવામાં આવે અને જો નહીં લેવામાં આવે તો અમે એસપીને પણ રજૂઆત કરીશું। આગામી સમય ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જનતા પાર્ટીના નૌકાબેન પ્રજાપતિએ વારંવાર બાબા સાહેબનું બદનામ કરે છે અને વારંવાર બાબા સાહેબને સંસદની અંદર અમિત શાહજી બોલ્યા, બાકી રહી જતું તો નૌકાબેન બોલ્યા। માફી માંગવાના બદલે તો અત્યારે ફોન બંધ કરીને બેઠા છે। 24-48 કલાકમાં માફી નહીં માગે ને તો અમે બનાસકાંઠા બંધનું એલાન પણ આપીશું અને ભૂખ હડતાળ ઉપર ઉતરીશું અમે, બરોબર। આવી અમારી માગણી છે। 24 કલાકની અંદર હોદ્દા ઉપર છે એના બધી રાજીનામું આપે અને બજારની વચ્ચે આવી અને પત્રકાર પરિષદ બોલાવી અને માફી માગે એવી અમારી માગણી છે। દલિત સમાજ અમે રજૂઆત એ લઈને કે બાબા સાહેબનું વારંવાર અપમાન કરે છે, બંધિયારણ ઉપર હાથ નાખે છે। ઉપરથી કયા નેતા એમને ઈશારો કર્યો તો એ દિવસે 26મી જાન્યુઆરીએ તાર આટલું બધું નૌકાબેનને બોલવું પડ્યું છે? શું કરશો આના માટે જે અમારે કાયદેકીય કાર્યવાહી કરવી પડશે એ કરીશું। અમે હાઈકોર્ટ સુધી જશું। અત્યારે અહીંથી મામલતદાર સાહેબને આવેદન પત્રક આપ્યું છે, એફઆઈઆર કરાવીશું। એફઆઈઆર કરીને અમને જવાબ 24-48 કલાકમાં નહીં મળે તો અમે ભાભર બંધનું એલાન પણ આપીશું, બનાસકાંઠા બંધનું એલાન પણ આપીશું। દિવસે આઝાદ ચોક ભાભરમાં નૌકાબેન પ્રજાપતિ અનામત વિરોધી બોલ્યા, એમના વિશે આજે ભાભર મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આજ પછી હવે ભાભર પોલીસ સ્ટેશનમાં અરજી આપી ને એફઆરઆઈ દાખલ કરવા માટે અમે સૌ બધા આગેવાનો મળી અને એફઆરઆઈ દાખલ કરાવશું ને એફઆરઆઈ દાખલ ન થાય તો આગળની કાર્યવાહી સૌ બધા ભેગા મળી અને કરશું। તમારી માગણી શું છે મુખ્ય? અમારી માગણી છે કે જ્યારે ત્યારે આ ભાજપના લોકો અનામત વિશે આવું તેવું બોલે છે અને અનામત બાબા સાહેબનો બંધારણ એમને 26 જાન્યુઆરીએ આ પ્રજાસત્તાક દિનને પેલું કર્યું હતું એના માટે આજે નૌકાબેન એમના વિરુદ્ધમાં બોલ્યા છે, એના માટે કંઈ આવેદનપત્ર આપ્યું છે। 26મી જાન્યુઆરી બંધારણ દિવસની ઉજવણી થઈ રહી હતી એક દિવસ ભાભરની અંદર, ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા નૌકાબેન પ્રજાપતિ દ્વારા તમામ દેશની મહિલા વિરુદ્ધ તેમજ એસસી ઓબીસી વિરુદ્ધ જે તે બંધારણ વિરુદ્ધ ટિપ્પણી કરી તેને અમે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન તેમજ એસસી ઓબીસી સમાજના તમામ નેતા વખોડીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના જે રબરની જેમ ચાલતા નેતાઓ દ્વારા વારંવાર ભારતીય સંવિધાન વિરુદ્ધ તેમજ અમારા મહાપુરુષ વિરુદ્ધ વારંવાર ટિપ્પણી કરવામાં આવે છે। આવી ટિપ્પણીઓ ના કરવા માટે અમે ખાસ એમને ઘણીવાર કાર્યક્રમો આપેલા છે, પણ અત્યારથી વધારે કાર્યક્રમ બોલવાથી અમે એમને ચેતવણી આપીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ ભારતીય સંવિધાન વિરુદ્ધ આ દેશની તમામ મહિલા વિરુદ્ધ ટિપ્પણી કરી રહ્યા છે એમણે રાજીનામું આપવું જોઈએ અને અત્યારે અમે ભાભર મામલતદાર કચેરીએ એમના વિરુદ્ધમાં એક આવેદનપત્ર આપ્યો છે। તેમ આવેદનપત્ર દ્વારા કહેવામાં આવે કે પ્રશાસન દ્વારા આવા લોકોને જ્યાં સુધી બોલવાની અંદર જે બોલી રહ્યા છે એમને પ્રશાસન દ્વારા જે ભારતીય બંધારણ મુજબ જે કટાક્ષ કર્યો છે એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કાર્યવાહી નહીં કરે તો આવનારા સમયમાં બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન તેમજ એસસી એસટી ઓબીસી અને તમામ સામાજિક મુવમેન્ટ સાથે જોડાયેલા તમામ લોકોને એસસી એસટી ઓબીસીના તમામ લોકો ઉગ્ર આંદોલન કરશે। આંદોલન કરતા કંઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ થશે તેની સંપૂર્ણ જવાબદારી ભારતીય જનતા પાર્ટીના નેતા નૌકાબેન તેમજ આ પ્રશાસનની રહેશે। ભાભર શહેરની અંદર 26મી જાન્યુઆરીની એક પ્રોગ્રામ હતો ઝંડાનો, એ વિશે ભારતીય જનતા પાર્ટીના જે નૌકાબેન પ્રજાપતિ એમની જાહેરમાં નિવેદન એવું આપવામાં આવ્યું છે કે જે ઓબીસી વિરોધે કે માથાનો દુખાવો છે ઓબીસી વિરુદ્ધે બોલ્યા છે। નૌકાબેનને કોઈ મગજ શક્તિ નથી કે જે ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે અત્યારે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એ ઓબીસીના મતથી જ ધારાસભ્ય અને સંસદ સભ્ય બન્યા છે। એટલે મારી એક માગણી છે કે નૌકાબેનને ભારતીય જનતા પાર્ટીના જે અત્યારે મંત્રી છે એમને તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ અને ગુજરાતના મીડિયાના દ્વારે એમને પણ રાજીનામું આપવું જોઈએ। એક અપમાન કર્યું છે, એ પણ ઓબીસીમાં આવે છે, ઓબીસીમાં એ આવે છે તો એમના છોકરા એમના આખા પરિવાર ઓબીસીના એક દાખલા તરીકે એ અત્યારે કે હું ઓબીસી છું એવું દર્શાવે છે તો એમને ઓબીસીમાં લાભ નથી લીધા
ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે અને આવું બોલે છે એટલે ઓબીસીમાં આવે એમનું અપમાન કર્યું છે એવું એમનું માફી માંગવી જોઈએ એવી મારી ભાભર શહેર પ્રમુખ તરીકે મારી રજૂઆત છે. આજે શું કાર્યક્રમ હતો? આજનો કાર્યક્રમ એવો હતો કે આવિંદપત્ર મામલતદાર શ્રીને આપવાનું અને અહીં પછી આપણે ખેમજીભાઈ પરમાર છે, પરમાર સમાજના આગેવાન, પોલીસ સ્ટેશન જઈ અને એક અરજી આપવાની છે. અને પછી આની પછી અમારી રણનીતિ એવી છે કે ગુજરાતની અંદર હર તાલુકે એક એવી આવી અરજી આપશો અને ઓબીસીનું અપમાન કર્યું એ વિશે અમે અરજી આપશું. સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.